સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 5 જોવાના છે. તો દાખલા નંબર 5ની જે વિગત છે આ પ્રમાણે છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. બરાબર, જુઓ અહીં કુલ છોડની સંખ્યા કેટલી છે? 4 છે. અને 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4. તો આપણે શોધવાનું શું છે કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ બનાવીને એને સમજી લઈએ તો આપણો દાખલો સરળ બનશે. તો અહીં આપણા પાસે કુલ 4 છોડ છે. તો ધારો કે આપણા પાસે અહીં આપણે 4 છોડ ડ્રો કરી લઈએ. બરાબર, આ પ્રમાણે આપણા પાસે 4 છોડ છે. તો 4 છોડ અને 2 છોડ વચ્ચેનું અંતર એટલે કે આ પ્રથમ અને બીજા છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4. પાછા 2 છોડ વચ્ચેનું અંતર 3/4 અને ફરી 3/4. અહીંથી જ આપણને જવાબ મળી જાય છે. શું જવાબ મળે છે? કે 3નો આપણે સરવાળો કરવાનો છે તો આપણને જવાબ મળે છે. કારણ કે આ 2 છોડ વચ્ચેનું અંતર 3/4, આ 2 વચ્ચેનું અંતર 3/4 અને આ 2 વચ્ચેનું અંતર 3/4 છે. બરાબર, તો આપણે જે વિગત આપેલી છે એમાંથી આપણે બધું લખી લઈએ કે અહીં કુલ છોડની સંખ્યા, કુલ કેટલા છોડ છે? 4. બરાબર, અહીં કુલ છોડની સંખ્યા બરાબર 4. ત્યાર પછી 2 છોડ વચ્ચેનું અંતર, 2 છોડ વચ્ચેનું અંતર શું છે? 3/4 મીટર. 3/4 મીટર. બરાબર, આ આકૃતિ તમારે ડ્રો કરવી હોય તો કરી શકો. બરાબર, તમારી રીતે છોડ ડ્રો કરી શકો અથવા તો નહીં દોરો તો પણ ચાલે. આ તમારી સમજૂતી માટે છે. બરાબર, કે પછી શું કીધેલું છે કે પ્રથમ અને છેલ્લા. પ્રથમ એટલે કે આ ફર્સ્ટ વાળું તે પ્રથમ થશે, આ પ્રથમ થશે તમારું, અને છેલ્લા એટલે કે આ થશે. તો પ્રથમથી લઈને છેલ્લા છોડ સુધીનું આપણે અંતર શોધવાનું છે. બરાબર, અહીંથી લઈને અહીં સુધી આપણે અંતર શોધવાનું છે. તો અહીંથી આપણે લખી લઈએ કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. બધું જ આપણે રકમમાંથી લખ્યું છે એટલે આપણે કોઈ પણ આ દાખલો જે છે એ ગોખવાની જરૂરત નથી. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. બરાબર, જુઓ આપણે આકૃતિમાં કરેલું જ છે. 2 છોડ વચ્ચેનું અંતર સૌ પ્રથમ 3/4 પ્લસ 3/4 પ્લસ 3/4. હવે આ જે છે એ 2 પ્રમાણે થશે. તો પહેલી રીત બતાવું છું. જુઓ, દરેકના છેદમાં કેટલા છે? 4 છે. બરાબર, આ પ્રથમ રીત આપણે આ પ્રમાણે કરીએ. આ થઈ જાય પછી આપણે પ્રથમ રીત અહીં કે છેદમાં 4 હોય તો દરેકના છેદમાં 4 આપેલું છે એટલે કે લસા પ્રમાણે દરેકના છેદમાં 4 છે. અને અંશમાં જે સંખ્યા છે એ સરવાળોમાં છે એટલે કે 3 + 3 + 3. બરાબર, 3 + 3 6 અને 6 ને 3 9. તો 9/4. બરાબર, હવે આપણે 9/4 કરીશું. તો 9/4 કરી લઈશું. 9/4. તો 4 દુ 8, 1. બરાબર, હવે આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈશું તો અહીં નીચે 4 આવશે, 1 જે છે એ ઉપર જશે અને 2 જે છે એ વચ્ચે આવશે. એટલે કે 2.1/4 આપણો આન્સર આવશે. બરાબર, તો 2.1/4 મીટર. બરાબર, આ તમારી પહેલી રીત. આના પછી આપણી આ પહેલી રીત. બીજી રીત શું છે કે 3/4 કેટલા વખત છે? આ 1 વખત, 2 વખત અને 3 વખત. એટલે શું થાય કે 3 × 3/4. બરાબર, અંશનો ગુણાકાર 3 તાળી 9. આ ઉપર લખી દેશો 3 × 3, 3 તાળી 9 અને છેદમાં શું છે? 4 એટલે કે 9/4.
બરાબર, આના જેવું સેમ આવી ગયું. બરાબર, એટલે આન્સર શું આવશે? 2.1/4 મીટર. બરાબર, એટલે કે આટલું થઈ. પછી તમારે આ રીત ફાવતી હોય તો આ રીતથી દાખલા ગણવાના, અથવા તમને આ રીત ફાવતી હોય તમે આ રીતે પણ ગણી શકો છો. આમાં શું કરવાનું છે કે દરેકમાં લસાઅ 4 સરખો છે તો છેદમાં 4 લઈ લેવાના અને અંશનો સરવાળો. બરાબર, આ તમને ઇઝી પડશે. અથવા તમને ગુણાકાર સરળ લાગતો હોય તો દરેક સંખ્યા સરખી છે અને 3 વખત છે તો 3 લખી લેવાના અને ગુણ્યા કરીને આપણે 3ના છેદમાં 4 કરી લેવાના. બંનેમાં જવાબ સરખો આવે છે. એટલે કે આ અથવા આ બેમાંથી તમારે કોઈ પણ એક જ લખવાનું. બરાબર, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બરાબર, મળીએ આપણે નવા વિડીયોમાં. સૌને જય સિયારામ.